આ તો બહુ જૂની વાત છે. એક નાનું એવું ગામડું હોય છે ને એમાં મારા જેવો એક ગોવાળ હોય છે જે પોતાની ગાય ભેહું સારીને એનું જીવન ગુજારતો હોય છે. અને એમ કહેવાય કે ઉનાળાના જેઠ મહિનાનો ધોમ તડકો અને સવારમાં પોતાની ગાય ભેહું લઈને નીકળી ગયો, પણ આખો સીમાડો ફર્યો, ક્યાંય એને ખેતર કોઈ મળ્યું નહીં. તે ગામના સીમાડે એક વડલો હોય છે, તલાવ હોય છે, તલાવમાં પાણી પીને વડલે ગાયો બિહાડે છે ને ગોવાળ પોતાના શરીરમાં જોવો તો આમ પરસેવે રેપચેપ હોય છે. અને એટલામાં એક કવિ નીકળ્યા અને કવિએ ગોવાળને પૂછ્યું કે એ ગોવાળ, તું આ ગાયોનો ગોવાળ છું જેને હિન્દુ ધર્મમાં માનો દરજ્જો આપવામાં આવે છે અને એમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ કહેવાય છે, આ ગાયને તું હાચવસ એનો ગોવાળ છો, તે છતાંય આટલો દુઃખી દેખાશ? તો એનો મને જવાબ આલ કે તું આટલો બધો દુઃખી કેમ છો? તો ગોવાળે બહુ સરસ જવાબ આપ્યો ભાઈ કે હે કવિ, અહીંથી જતા રહ્યો ને કે એક જ ધોકામ લાંબા કરી નાખી કે છૂટા તડકાની મગજની નસ ખ્યાલ એક ખેતર મળતું નથી ના ખાજીનું પાછું વાત થાકી છે ને, એક ખેતર મળતું નહીં પાછા આવવાનું શું કહેવાય નહીં.